કેવી રીતે કે ઉકેલનું વિકલન કરી વિકલ સમીકરણ લાવવાનું। અને ત્રીજા વિડિયોની અંદર આપણે જોયું હતું કે ખાલી સમીકરણ આપ્યું હોય, ઉકેલ આપ્યો હોય, બરોબર, ઉકેલ આપ્યો હોય, વિકલ સમીકરણ આપેલ ન હોય ત્યારે વિકલ સમીકરણ કેવી રીતે બનાવવું। તો આ વિકલ સમીકરણ કેવી રીતે બનાવતા હતા તો પેલા જોતા હતા સમીકરણ કેટલા સ્વૈર અચળ છે, જેટલા સ્વૈર અચળ હોય એટલી વાર વિકલન કરી સ્વૈર અચળને ગાયબ બનાવવાનું। વિકલ સમીકરણ એટલે શું કે આપેલા સ્વૈર અચળને જેટલા સ્વૈર અચળ હોય એટલા સ્વૈર અચળ એટલી વખત વિકલન કરી સ્વૈર અચળને દૂર કરવાથી જે સમીકરણ મળે તેને વિકલ સમીકરણ। હવે શું હશે વિકલ સમીકરણના ઉકેલ। કે તમને વિકલ સમીકરણ આપ્યું હશે અને તેનો ઉકેલ શોધો। ઉકેલ આપ્યો હશે, જે ઉકેલ આપ્યો હોય તો આપણા માટે એક બહુ સરસ કામ થઈ જાય। કયું કામ થઈ જાય તો ઉકેલનું જ વિકલન કરી લઈ આવો। હવે આપણે અહીંયા વિકલ સમીકરણ આપ્યું હશે એનો ઉકેલ, તો વિકલ સમીકરણ આપ્યું હોય એનો ઉકેલ કરવો હોય તો વિકલને દૂર કરવાનો। વિકલ દૂર કેવી રીતે થાય સંકલનથી થાય। પણ બધાના ઉકેલ છે પણ આપણે માત્ર એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણ જોવાના છે। કેટલા એક કક્ષા કયા કયા જોવાના છે એક કક્ષા અને એક પરિમાણ વાળા। આ જોવાના છે। એમાં ત્રણ પ્રકાર છે। કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે। જેમાં કેટલા પ્રકાર છે જેના ત્રણ પ્રકાર છે। પહેલો પ્રકાર છે વિયોજનીય ચલ। પહેલો પ્રકાર છે વિયોજનીય ચલ। પહેલો પ્રકાર કયો છે ચલનું વિકલ સમીકરણ। બીજો પ્રકાર છે સમપરિમાણીય વિકલ સમીકરણ। કયો છે અને ત્રીજો પ્રકાર છે સુરેખ વિકલ સમીકરણ। કયો સુરેખ। પહેલું તો આ ત્રણે ઓળખતા આવડે, આપણે ઓળખતા જો મિત્રો વિકલ સમીકરણ છે એનો ઉકેલ જોઈએ છે, વિકલન દૂર કરવાનું છે, અને વિકલન દૂર કરવાનું હોય તો સીધી વાત સંકલન કરવું પડે। ને સંકલન આપણે એક જ ચલનું શીખ્યા છીએ, બે ચલનું શીખ્યા। આ વિકલન બે ચલનું હોય તો ગુણાકાર એક પછી એક કરી શકતા હતા, સંકલન એક જ ચલનું શીખ્યા છે, એક જ ચલ બરાબર। પહેલો પ્રકાર છે આ ત્રણ પ્રકારને ઓળખતા આવડવું જોઈએ। એક પછી એક ઓળખાણ આપીશ, પહેલા વિયોજનીય ચલ લઈશ, પછી એના દાખલા કરાવીશ, પછી સમપરિમાણની ઓળખાણ આપીશ, અને પછી અને કોઈ પણ પ્રકારનું વિકલ સમીકરણ ઉકેલ મેળવવો હોય તો તમારે આ ફોર્મમાં તો લાવવું જ પડે। સમપરિમાણીય હશે એ પણ આ ફોર્મમાં આવશે, સુરેખ વિકલ સમીકરણ હશે એ પણ આ જ ફોર્મમાં આવશે બરાબર। અને એનો મતલબ એવો થયો કે વિયોજનીય ચલ નું વિકલ સમીકરણનો ઉકેલ આપણને બરાબર આવડવો જોઈએ। તો પહેલો પ્રકાર છે વિયોજનીય ચલનું વિકલ સમીકરણ। શું છે પહેલા તેની ઓળખાણ પૂછી લો, ક્યાં ગામનો છે, કઈ અટક છે, ક્યાં રહે છે, ઓળખથી આપણે ખબર પડી જાય વિયોજનીય ચલ છે। તો પહેલું વિયોજનીય ચલના વિકલ સમીકરણમાં
વિયોજનીય ચલના વિકલ સમીકરણમાં બે જ પદ હોય. કેટલા પદ હોય? કા બંને એક સાઈડ હોય, કા સામસામે હોય, અથવા કન્વર્ટ થતા હોય. કેટલા? પહેલો તો કેટલા પદ હોય? બે જ પદ હોય. કેટલા પદ હોય? બે પદ હોય. અથવા તો બે પદમાં રૂપાંતર થતું હોય. બ્રેકેટ બનાવી દો, ત્રણ પદ હોય બ્રેકેટ બનાવી દો એટલે બે પદ. અથવા તો બે પદમાં શું થતું હોય? અથવા તો બે પદમાં રૂપાંતર થઈ શકે. બીજું x અને y, x અને y વાળા પદોનો સરવાળા કે બાદબાકી ન હોય, ગુણાકાર અને ભાગાકાર જ હોય. તો x અને y એવું નથી x અને y બીજા ચલ s અને t આપ્યા હોય, ગમે તે આપે આપણે x અને y પર જ જોવાનું. x અને y વાળા પદોના સરવાળા કે બાદબાકી ન હોય, માત્ર x અને y નો શું હોય? ગુણાકાર અને માની લો કદાચ હોય, કદાચ x અને y નો સરવાળો કે બાદબાકી હોય તો એક જ જગ્યા. કેટલી જગ્યા હોય? એક જ જગ્યાએ. ને બે જગ્યા હોય તો બંને સમાન હોય. બરાબર? ને જો કદાચ x અને y નો સરવાળો કે બાદબાકી હોય તો સરવાળો કયો એટલે બાદબાકી આવી ગઈ, સરવાળો ઉઠી ગયા કે બાદબાકી હોય તો એક જ જગ્યાએ હોય. કેવી રીતે આવશે બતાવીશ. એક જ જગ્યાએ હોય ને બે જગ્યાએ હોય, અને જો બે જગ્યાએ હોય તો સમાન જ કેવા હોય? એક જગ્યાએ x ઓછા હોય તો બીજી જગ્યાએ x ઓછા y જ હોય. એક જગ્યાએ 2x 3 હોય તો બીજી જગ્યાએ 2x 3 જ હોય. 3x ઓછા 4y હોય તો 3x ઓછા 4y જ હોય. આ રીતે. બરાબર? આનો ઉકેલ કેવી રીતે શોધવો? ઉકેલ શોધવા માટે કોના માટે? તો dx સાથે બધા x વાળા પદ લઈ આવવાના અને dy સાથે બધા y વાળા પદ લઈ આવવાના અને સંકલન કરો. ઉકેલ શોધવા માટે શું કરવાનું? dx સાથે x ના પદો અને dy સાથે y ના પદો લઈ પદવાર સંકલન કરવું. આન્સર આવી જશે. પદવાર સંકલન કરવું, આન્સર આવી જશે. બરાબર? ફરી એકવાર જોઈ લો. શું હોય? વિયોજનીય ચલો વિકલ સમીકરણ બે જ પદો હોય અથવા તો બે પદમાં રૂપાંતર થતું હોય. x અને y વાળા પદોનો સરવાળો કે બાદબાકી ન હોય, ગુણાકાર કે ભાગાકાર હોય. અને જો કદાચ હોય તો સરવાળો કે બાદબાકી હોય તો એક જ જગ્યાએ હોય. ને જો બે કરતા વધારે જગ્યા તો એક સરખા હોય. સરખા લેવાનો ફાયદો શું? એટલે ધારી લો એટલે આપણું કામ પતી જાય. બરાબર? ના ઉકેલ માટે dx સાથે x ના પદો, dy સાથે y ના પદો ગોઠવી દેવાના. બરાબર? અને પછી શું કરવાનું? પદવાર સંકલન કરો એટલે તમારો જવાબ આવી જાય. ને સ્વરચળ, યોગ્ય સ્વરચળ મૂકવાનું. યોગ્ય સ્વરચળ એટલે કે આમ તો સીધ લખીએ છીએ આપણે, પણ બની શકે બે જગ્યાએ સંકલન કરતા log આવતું હોય તો log c મૂકવાનું. c અચળ તો log c અચળ જ કહેવાય ને ભાઈ. બરાબર? એક મુજબ લખવાનું. બરાબર? જોઈએ આપણે સીધું સ્વાધ્યાય જોઈએ એટલે સીધી હમણાં ખ્યાલ આવી જશે. બહુ સહેલા છે દાખલા.
પણ સંકલન આવડવું જોઈએ, આ જરૂરી છે. સો સંકલન નહીં આવડે તો કામ નહીં ચાલે, સંકલન આવડવું જોઈએ. અને આના જે ફૂટ પ્રશ્નો છે, મોટા ભાગે 4 મોટા ફૂટ પ્રશ્નો આમાંથી પૂછાતો હોય છે. જો સ્વાધ્યાય 9.4 પહેલો dy by dx ઉકેલ મેળવો. dy by dx is equal to 1 minus cos x છેદમાં છે કે x અને y ના પદોનો સરવાળો છે ખરો. આ x ક્યાંય નથી. કેટલા પદ છે? 2 પદ છે. ઇટ્સ ઓકે. તો શું કરવાનું? y સાથે y વાળા લાવવાના, dy સાથે y વાળા લાવવાના, dx સાથે x બે છૂટા પડ દેવાના. છૂટા પડ વિયોજન કરવું એટલે વિયોજન આવશે. તો સીધી વાત છે, આ x છે તો આની સાથે dx આવશે, y તો છે ને દીકરો y આવશે. યાર શું ફરક પડે? તો આવું થશે. શું થશે? dy is equal to 1 minus cos x છેદમાં 1 plus cos x. યાદ છે tan square x by 2, કારણ કે 2 sin square x by 2 છેદમાં 2 cos square x by 2. આ કોણ છે? આ કોણ છે? tan square x by 2 છે ને. ના dx સામે આવી ગયો. dy સાથે y વાળા, dx સાથે ક્યાંય y ન હોવો જોઈએ ને dy સાથે ક્યાંય x ન હોવો જોઈએ. થઈ ગયું. હવે સંકલન કરી નાખો. ઇન્ટિગ્રેશન લઈએ. શું રે? ઇન્ટિગ્રેશન dy એટલે ઇન્ટિગ્રેશન. આખી દુનિયાને ખબર છે tan સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન નથી. નરો tan સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આવે ત્યારે tan નો નિત્ય શબ્દ યુઝ કરીએ. કયો નિત્ય શબ્દ? sec1 x minus 1. તો શું થશે? sec1 x by 2. sec1 x by 2 minus 1 into d. આનું સંકલન કરો. और dy નું સંકલન કોની સાપેક્ષ? y ની સાપેક્ષ. એટલે કે dy એટલે 1 છે. 1 નું સંકલન કોની સાપેક્ષ? y ની સાપેક્ષ. એટલે y થાય. x ની સાપેક્ષ x થાય. તો dy નું સંકલન y ની સાપેક્ષ આ શું થશે? y. જો sec1 નું સંકલન tan સ્ક્વેર. શું થાય? tan સ્ક્વેર x by 2 ને x નો સહગુણક કેટલો થાય? 1/2 માઈનસ 1 નું શું થશે? અહીંયા 1 નું શું થયું? અહીંયા 1 હતો ને, અહીંયા 1 નું શું થયું? y થયું. તો અહીંયા 1 નું શું થશે? તો x ની સાપેક્ષ મિત્રો x થશે પ્લસ સાઈડ ચલ તો મૂકવાનું પ્લસ c. માટે ઉકેલ જો છેદનો છેદ ઉપર ગયો માટે ઉકેલ શું થયો? y is equal to 2 into tan square x by 2 minus x plus c. આ કયો ઉકેલ થયો? જ્યાં સુધી સ્વૈર અચળ હોય તેને વ્યાપક ઉકેલ કહેવાય. શું થયો? કયો ઉકેલ થયો? ચરના ઉકેલ હતો વ્યાપક ઉકેલ. પણ જો તમને કોઈ કન્ડિશન આપી દે કે આના પર આ બિંદુ છે તો x અને y ની કિંમત આપી દે, x અને y ની કિંમત મૂકો એટલે c મળી જાય ને c મૂકી દો એટલે શું કહેવાય? વિશિષ્ટ ઉકેલ, પર્ટિક્યુલર ઉકેલ. શરત આપણને આપી નથી, શરત ન આપી એટલે કયો ઉકેલ થાય? વ્યાપક ઉકેલ. ક્લિયર થયું મિત્રો? પાછું સંકલન આવશે એટલે સંકલનના સૂત્ર પાછા રિવાઇઝ થશે. એટલે dy by dx अंडर 4 minus y square. બે જ પદો છે. જો ક્યાંય x અને y નો સરવાળો નથી તો સીધી વાત છે dy બાજુ બધા y વાળા પદ લઈ જવા પડે અને dx બાજુ x વાળા પદ આકડા છે. અંડર 4 minus y square છે એ ક્યાં જશે? છેદમાં જશે dy સાથે. dx ક્યાં આવશે? ઉપર આવશે. એટલે આવું થશે dy ના છેદમાં અંડર 4 minus y square. આ નીચે જતા રહ્યા, ઉપર ક્યાં ગયા? dx.
પદો છૂટા પડી ગયા, પદો છૂટા પડી ગયા. શું કરી નાખો, ક્યાંય dy સાથે x નથી અને dx સાથે કે y નથી અને dx કે y dy વગરનું કોઈ પદ નથી, બરાબર. એટલે હવે આનું સંકલન કરો તો ઇન્ટિગ્રેશન કરશો તો ઇન્ટિગ્રેશન dy ના છેદમાં અંડર ઉતરા થયા 4 y² ઇન્ટિગ્રેશન આ કોનું સૂત્ર દેખાય છે તો 1 ના છેદમાં અંડર રૂટ a² x² કયું છે sin ઇન્વર્સ x/a અને x ની કે કોણ છે y છે, આ શું થશે sin ઇન્વર્સ y/2 બીજી ગુણાકાર થવાના x ને સ્વરૂપ કેવો થાય c. હવે કોઈ એવું બી કરે sin ઇન્વર્સ સામે લઈ જાય તો y ના છેદમાં 2 આન્સર આવી ગયો, બરોબર. આન્સર બરોબર જ છે, બરોબર. હવે આવું બી લખે કોઈ આ સામે લઈ જાય આવું થાય y/2 sin x plus c. હવે શું થાય y 2 આવું પણ આપી શકે, જે કયો ઉકેલ છે વ્યાપક ઉકેલ. ખ્યાલ આવશે મિત્રો? અને વારંવાર રિપીટ કરો એટલે ઓટોમેટિક સંકલન આવડવું જોઈએ. પછી છે dy/dx y + 1. સોરી, ત્રીજો દાખલો છે સર તમે તો એવું કીધું હતું કે બે જ પદ આમાં 3 પદ આપો લઈને આવ્યો ભાઈ. આ y ને સામે લઈ જાય બ્રેકેટ કરી નાખો, બે પદ થઈ જાય. y ને ક્યાં લઈ જાવ સામે લઈ જાવ. પેલા તો x અને y નો કે સરવાળો નથી ને ચેક કરી લો, બરાબર. ખ્યાલ કે નહીં, x અને y નો કે સરવાળો નથી ને ક્યાંય સરવાળો નથી. તો y ને સામે લઈ જાવ તો dy/dx કેટલા થયા 1 - y. બ્રેકેટ થઈ ગયો કે આ 1 - y ને ક્યાં લાવો અને નીચે લાવો, dx ને ક્યાં લઈ જાવ ઉપર લઈ જાવ તો કેટલા થાય dy ના છેદમાં 1 - y = dx. ધ્યાન રાખવાનું જ્યારે તમે સંકલન કરો છો ત્યારે એક પણ પદ એવું ન હોવું જોઈએ જેની સાથે dx ન હોય અથવા dy ન હોય, હોવા જોઈએ કા dx હોવો જોઈએ કા dy હોવો જોઈએ, બરાબર. ચાલો શું કરો સંકલન કરી નાખો ઇન્ટિગ્રેશન dy ના છેદમાં 1 - y તો ઇન્ટિગ્રેશન dx. આ કોના જેવો થયો 1 ના છેદમાં x, 1 ના છેદમાં x શું થાય log mod x, આનું શું થાય log mod 1 - y, log mod 1 - y. અને પછી y નો સહગુણક ભૂલાય નહીં, આ ન ભૂલાય, y નો સહગુણક -1 છે, છેદમાં કેટલા થાય -1. આનું શું થાય x plus c. માઈનસ સામે લઈ જાઓ તો કે log mod 1 - y -x. હું આને -c લખી નાખું. શું અચળ તો +c લઉં કે -c લઉં, મને શું ફેર પડે છે, હા. એટલે માઈનસ પ્લસ क्या है प्लस થઈ ગયા એટલે પ્લસ. તો 1 - y લખો કે y - 1 લખો, સંકલન એક સરખું જ થાય. બોલો અરે સોરી મોડમાં x ને આ બાજુ લાવો આવું થયું x plus log mod. તો પ્રશ્ન પાછો એવો આવશે કે સર કોઈ અહીંયા પ્લસ c લખ્યો તો માઈનસ c આવત કે નહીં? હા આવત ને. તે સાચું કે ખોટું? 100% સાચું, એ પણ કોઈ ખોટું નથી. ખ્યાલ આવ કે નહીં? એ મારો તો મને ખબર પડી ગઈ અહીંયા માઈનસ આવી રહ્યો છે એટલે મેં અહીંયા માઈનસ કરી નાખ્યું. આ માઈનસ માઈનસ પ્લસ, તો કોઈ પ્લસ ટુ પ્લસ લેવા દીધું હોત તો અહીંયા માઈનસ આવો તો એ માઈનસ આવો. આ પણ 100% સાચું છે ભાઈ. અચળ તો તમે ગમે તે લખી શકો, બરાબર, પણ મારે અહીંયા પ્લસ રાખવું હતું એટલે આ કર્યું, બરાબર. ખ્યાલ આવે કે નહીં મિત્રો? હેલો, ચલો જો તો દાખલા જાતે કરવા પ્રયત્ન કરો તો અત્યારે કરશો તો તમને સારી રીતે આવડશે, નહીતર નહીં આવડે, ધ્યાન રાખજો.
અત્યારે દાખલા કરો તો સારી રીતે આવડશે, નહીંતર નહીં આવડે. ચાલો પછીના એક્ઝામ્પલમાં વિચારો તો શું વિચાર આવે છે. થોટ આવવો જોઈએ મિત્રો, બધી અગત્યનું છે. બસ આપણને મગજમાં વિચાર ચાલવો જોઈએ. એ ત્યારે જ ચાલે કે સંપૂર્ણ ધ્યાન આપણા એના પર હોય. જેના પર સંપૂર્ણ ધ્યાન હોય ત્યાં જ આપણો વિચાર ચાલે. જો ચોથો દાખલો. So sec1 x tan y dx into tan y dx plus sec1 y tan x dy plus sec1 y tan x dy is equal to 0. આનો ઉકેલ મેળવવો છે. તો હવે આમાં જો x અને y વાળા પદો નથી, x અને y વાળા સરવાળો છે ને સર dx છે. તો આપણને ખબર છે કે dx સાથે કયા પદો હોવા જોઈએ? માત્ર x વાળા પદો હોવા જોઈએ. તેનો મતલબ આ tan y આમાં ઘૂસણખોરી કરી છે. આ tan y ઘૂસણખોરી કરી છે. આ tan y ને દૂર કરવા પડે. અહીંયા dy સાથે કોણ હોવું જોઈએ? માત્ર y વાળા પદ. અહીંયા tan x એ ઘૂસણખોરી કરી છે. તે બેને દૂર કરવાના. કેવી રીતે દૂર કરો? તો બધાને tan y વડે ભાગી નાખો. તો આને tan y વડે ભાગો તો tan y કેન્સલ. આને tan y વડે ભાગો તો dy સાથે tan y આવે તો મને કઈ વાંધો નથી. tan x વડે ભાગી નાખો તો આના છેદમાં tan x આવે તો dx સાથે કોઈ વાંધો નથી. આના છેદમાં tan x શું થાય? ઉડી જાય. જે વધારાનું જે ઘૂસણખોરી કરી હોય એટલા વડે તમારે ભાગવાનું. કેટલા વડે ભાગો? tan y into tan x વડે ભાગતા. પરીક્ષામાં લખવાની જરૂર છે ને આના છેદમાં tan y into tan x લખો તો tan y કેન્સલ. શું થશે? sec1 x ના છેદમાં tan x dx પ્લસ અહીંયા મૂકો તો tan x જશે તો sec1 y ના છેદમાં tan y dy is equal to 0. હવે dx સાથે બધા x વાળા પદો, dy સાથે બધા y વાળા પદો અને dx અને dy વગરના તો કોઈ પદ છે નહીં. આ 0 છે તો 0 તો અચળ કહેવાય ને. 0 સાથે ગુણાકારમાં કોઈ પણ હોઈ શકે, 0 જ કહેવાય. બરાબર? હવે જો શું કરીએ? ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન sec1 x છેદમાં શું આવે છે? કેટલા વિચાર આવે છે આમાં? આનો આન્સર શું આવશે? વારંવાર આગળ આવી ગયું છે. tan x નું વિકલન કોણ થાય? sec વર્ગ. એટલે શું છે? f' x ના છેદમાં fx. આ શું છે? f' y ના છેદમાં fy છે. બરાબર? શું થાય? અહીંયા લખું છું એટલે ખબર પડી જાય. d dx of tan x એટલે કે આ કોણ છે? f' x ના છેદમાં f. એનું શું થાય? log mod fx. શું થાય? fx એનું શું થાય? log mod tan x પ્લસ આ શું થાય? log mod tan y. બરાબર? સ્વરચલ લખવાનું. તો આ બે જણા log વાળા છે તો c ને બદલે શું લખવાનું? log c. શું લખવાનું?
log mod c આમાંથી log ને બહાર લઈ તો ગુણાકાર થાય log mod 10x into 10y equal log mod c બે બાજુ log ને રિમૂવ કરો રિમૂવ કર્યા પછી mod ની જરૂર રહેતી નથી આન્સર શું થયો 10x into 10y equal to c જે આપણો શું થઈ ગયો વ્યાપક ઉકેલ જે આપણો શું થઈ ગયો વ્યાપક ઉકેલ બરાબર માત્ર 7 જણા છે બીજા નથી તમને થોડીક સરળ પણ આવી જોઈએ જે રિમૂવ થઈ જશે એની વાત કરું બીજા માથે નહીં લેતા જે ચેક સુધી હોય એને કોઈ વાંધો નથી 5 માં દાખલો શું કીધું છે e raised to x plus e raised to minus x dx sorry dy minus e raised to x minus e raised to minus x dx શું દેખાય છે કે dy સાથે આને શું કરી ઘૂસણખોરી કરી તો જેને ઘૂસણખોરી કરી એને ભાંગી નાખો કેટલા વડે ભાગો e raised to x plus e raised to minus x વડે ભાગો dx સાથે x વાળા છે બરાબર કોની સાથે કેટલા વડે ભાગો ઘૂસણખોરી કોને કરી છે જેને અહીંયા ઘૂસણખોરી કોને કરી 10y અને 10x એટલે 10y અને 10x વડે ભાગ્યા અહીંયા ઘૂસણખોરી કોને કરી છે આને કેટલા વડે ભાગી નાખો હવે આવું લખીશ ને ડાયરેક્ટ આને એટલા વડે ભાગી દે શું વધશે dy વધશે આને ભાગો તો minus e raised to x minus e raised to minus x છેદમાં જો બધા પદો dy સાથે કોઈ પદ x વાળો નથી dx સાથે કોઈ y વાળો પદ નથી અને કોઈ પદ એવું પણ નથી જેમાં dx કે dy ના હોય શું કરો સંકલન કરો તો ઇન્ટિગ્રેશન dy માઈનસ કોઈ એમ પસાર આને બરાબર સામે લઈ જાવ તો પ્લસ થઈ જાય તો રહી જા વાંધો નહીં ચાલો બરાબર ઇન્ટિગ્રેશન શું થયું અને ત્યાં રાખો તો પણ કોઈ વાંધો છે સંકલન કરો સંકલન આનું તો dy નું આય તો આનું શું થાય તો જો આનું વિકલન કરો e raised to x નું વિકલન e raised to x e raised to minus x નું વિકલન e raised to minus x into minus આ fx છે આ કોણ છે fx છે આ કોણ છે f dash x તો f dash x ના છેદમાં fx તો log mod fx તો શું આવશે આનું સંકલન શું થાય y equal to log mod કેટલા થાય e raised to x plus e raised to મેં શું લખું સર પ્લસ c લખું કે log c મૂકું જે લખું લખી શકો into c આ જવાબ પણ સાચો જ છે અથવા આવો જવાબ પણ હોઈ શકે આને શું લખે log c લખે આને શું લખે log e raised to y y ને આમ લખાય ને y ને શું લખાય y આગળ દાવ આ y આગળ આવ તો log e બને થાય ને આવું પણ લખે સો કે y ને શું લખે log e raised to y આ c ની જગ્યાએ શું લખે log c આવું લખે log mod e raised to x plus log c આમાંથી log ને બહાર કાઢો તો એનો ગુણાકાર થઈ જાય એટલે આવું થાય log e raised to y equal to log mod c into e raised to x plus બે બાજુ log ને રિમૂવ કરો તો આવો જવાબ પણ હોઈ શકે log c e raised to x plus આ આન્સર બી પોસિબલ છે આ આન્સર એ સાચો છે આ પણ બંને આન્સર સત્ય છે બધા તેને 100% સત્ય છે લખ્યો
નેક્સ્ટ એક્ઝામ્પલ નો વિચાર કરો આગળ. હવે બીજા દાખલા તો તમારે જાતે કરવા જોઈએ મને એવું લાગે છે. બરાબર કે તમે પ્રેક્ટિસ નહીં કરો તો મારી પ્રેક્ટિસ થી તમને આવડી શકે નહીં. મહેનત તમારી પણ જોઈએ. બીજા બધા દાખલા થઈ જાય. છઠ્ઠો જ હોમવર્કમાં કરવાનો છે, સાતમો પણ હોમવર્કમાં કરવાનો છે, આઠમો પણ હોમવર્કમાં કરવાનો છે. નવમા દાખલા જરા જોઈ લઈએ. દાખલા નંબર 9 એ તો ઈજી છે, કઈ અટપટું નથી. so dy by dx equals sin inverse x. તો dx સામે રહી તો અલગ પડી ગયા. dx સામે રહી અલગ પડી ગયા તો શું થઈ ગયું? dy is equal to sin inverse x dx. અને શું થાય? ઇન્ટિગ્રેશન dy ને કોઈ પણ પ્રતિવિધિનું સંકલન કરવા માટે ખંડશ સંકલન ઉપયોગ કરવો પડે. અને ખંડશ સંકલન ઉપયોગમાં બે પદ હોવા જોઈએ, પણ ઇન્વર્સ હોય ત્યારે એકને શું લેવાનું? 1 લેવાનું. તો શું લખું? 1 into sin inverse x dx. આમાં આનું સંકલન ન થાય તો આ u લેવાય, અથવા પહેલું વિધેય અથવા u લેવાય. આ કયું વિધેય? બીજું વિધેય. ખંડશ સંકલન યાદ આવે છે મિત્રો? dy નું સંકલન શું થાય? તો કે y. આનું શું થાય? u તેના તે sin inverse x as it is. v એટલે 1 નું 1 નું સંકલન. ફરીથી આખું સ્ટેપ લખું છું. આખું સ્ટેપ લખવાની જરૂર હોતી નથી. પછી ઇન્ટિગ્રેશન u નું વિકલન આખું લખવાની હજુ તો જરૂર હતો. આ ખાલી તમને યાદ કરવા માટે લખાવું છું. 1 નું સંકલન પાછા બેના ગુણાકારનું સંકલન માટે y is equal to શું? તો 1 નું સંકલન x, તો x into sin inverse x નું વિકલન શું થાય? 1 ના છેદમાં અંડર 1 minus x. 1 નું સંકલન શું થાય? તો કે into x dx. 1 minus x નું વિકલન શું થાય? minus 2x થાય ને. એટલે શું થાય? f dash x ના છેદમાં root f. તો આનું વિકલન શું થાય? minus 2x. તો હવે અમારે minus 2x જોતા હોય તો આ માઈનસ ની અંદર આવતો આ પ્લસ થઈ ગયા, માઈનસ થઈ ગયા, પણ 2 નથી તો બે વડે ઉપર જે ગુણી નાખો એટલે આની ગોઠવણી આવી થશે y equal to x into sin inverse x minus માઈનસ શું થઈ જાય? પ્લસ 1/2 અને કેટલા કરું? માઈનસ 2x છેદમાં અંડર રૂટ. તો આ શું થઈ ગયું? fx થઈ ગયા. આ શું થઈ ગયું? રૂટ fx થઈ ગયું. કોણ થઈ ગયું? f dash x ના છેદમાં રૂટ fx, 2 રૂટ fx. f dash x ના છેદમાં રૂટ fx કેટલા થાય? y equal to x into sin inverse x plus 1/2 2 root 1 minus x. 1/2 આ 2 અને પ્લસ વાળા ચલસી, આ 2 કેન્સલ, તો y into કેટલા થયા? x into sin inverse x plus under root. આજે આપણો વ્યાપક ઉકેલ થયો. sin inverse x નું સંકલન યાદ રાખજો ડાયરેક્ટ, તો વધારે સારું પડશે. તો આપણી માથાકૂટમાં જવું પડે. શું થાય? ઇન્ટિગ્રેશન શું થાય? x into sin inverse x plus under root 1 minus x. cos હોત તો શું થાય? અહીંયા cos આવે, આ માઈનસ, આનું સંકલન શું થાય? વિકલન માઈનસ થાય. તો માઈનસ માઈનસ પ્લસ થવા માટે cos તો આવું થાય. cos નું સૂત્ર આવું આવે,
cos માટે પણ યાદ રાખજો ઇન્ટિગ્રેશન શું આવત x cos ઇન્વર્સ x માઈનસ આ બધા નાના નાના સંકલનો યાદ રાખો ને મિત્રો તો રસ્તામાં આપણને હેરાન કરે નહીં આ નાની નાની વસ્તુનું આપણું સોલ્યુશન થઈ જાય ખાલી મોટી મોટી વસ્તુ પર ધ્યાન આપવું પડે હા પછીનો દાખલો 10મો દાખલો પણ લઈએ જ લઈએ 10મો દાખલો પણ કરાવી દઉં આ તો આ દાખલા નંબર e raised to 10y dx વત્તા 1 minus e raised to x sec1 y dy equal to 0 શું કીધું છે ઉપર લખો e raised to x into 10y dx plus 1 minus e raised to x into sec1 આનો ઉકેલ બોલો ઘુસણખોરી કોણે કરે આ પદમાં ઘુસણખોરી કોણે કરી 10y રાઈટ આ પદમાં ઘુસણખોરી કોણે કરી 1 minus e raised to x એટલા વડે ભાગી નાખો ને ભાઈ ખ્યાલ આવે કે નહીં કેટલા વડે ભાગો 10y 1 minus e raised to x વડે ભાગો કેટલા વડે ભાગો 10y into કરો ભાગાકાર તે 10y ઉડી જાય શું થાય e raised to x છેદમાં 1 minus e raised to x ક્લિયર પ્લસ અહીંયા 1 minus e raised to x ઉડી ગયા કેટલા વધે sec પર y છેદમાં 10y dy આનું વિકર્ણ શું થાય minus e raised to x રાઈટ આ માઈનસ તેના તે 1 નો 0 માઈનસ તેના તે e raised to x નો વિકર્ણ e raised to x એ માઈનસ છે માઈનસ નથી માઈનસ અહીંથી માઈનસ કોમન કાઢી લો શું કરું માઈનસ e raised to x છેદમાં કેટલા થઈ ગયા e raised to x minus 1 ખ્યાલ આવે હવે આનું વિકર્ણ શું થાય ઉપર f dash x છેદમાં fx પ્લસ sec વર્ગ y છેદમાં ચાલો બધા છૂટા પડી ગયા વિયરને ચાલ થઈ ગયો હવે બધાને ઇન્ટિગ્રેશન આપી દો બધાને ઇન્ટિગ્રેશન આપો તો માઈનસ ઇન્ટિગ્રેશન e raised to x આ કોણ છે આ fx છે આ f dash x છે fx ના છેદમાં f dash x equal to log mod માટે minus log mod e raised to x minus 10y નું વિકલન sec વર્ગ y તો આપણે એવું છે તો log mod 10y equal to બે log વાળા આવ્યા તો અચળની જગ્યાએ શું લખવું log c આ બે માંથી log ને બહાર કાઢો તો નેગેટિવ ટર્મ છે આ ક્યાં જાય છેદમાં જાય માટે કેટલા થાય log 10y ના છેદમાં e raised to x minus 1 equal to c sorry log c બંને બાજુથી log કેન્સલ કરો કેટલા થાય 10y છેદમાં e raised to x minus 1 બરાબર c બરાબર તો કેટલા થયા 10y બરાબર c e raised to x minus 1 હવે c આની સાથે હોઈ શકે કે મેં log c ની જગ્યાએ માઈનસ log c લેતા હો તો c કોની સાથે હોઈ શકે 10 સાથે આવો જવાબ પણ હોઈ શકે અથવા આવો પણ હોઈ શકે પેલા c into 10y equal to e raised to x minus 1 પણ હોઈ
શકે. ચોપડીઓ પાછળ કયો જવાબ છે મને ખબર નથી, પણ આ હોઈ શકે. બરાબર, કયો કેમ એવું હોઈ શકે? તો ભાઈ log c લીધો તો ભાઈ હું માઈનસ log c પણ લઈ શકું. માઈનસ log c લઈ શકું તો આ બને તો પ્લસ જાય, તો c tan y સાથે શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જાય. બની શકે. બરાબર, તમે કયો ધારો છો તેના પર આધાર છે. ચાલો આગળ જઈએ. પાંચમો દાખલો, પાંચમું બોર્ડ. હવે વિશિષ્ટ ઉકેલ માંગ્યા છે. વિશિષ્ટ ઉકેલ બાજુમાં શરત આપી છે x બરાબર 0 ત્યારે y બરાબર 1. તો દાખલા નંબર 11 શું કીધું છે? x³ + x² + x + 1 dy/dx is equal to 2x² + x નો ઉકેલ શોધો. ક્યારે? x બરાબર 0 y બરાબર 1. આવું પણ આપે અથવા તો આવું પણ આપે y0 બરાબર 1. આપણે આનો મતલબ પણ એ જ છે. x બરાબર 0 છે ત્યારે y બરાબર 1 છે. આનો મીનિંગ પણ એ જ થાય. બરાબર, અથવા તો એમ પણ આપે, અથવા શું કહે? વક્ર 0,1 માંથી પસાર. આ ત્રણ માંથી કોઈ પણ આપી શકે. બરાબર, તો પહેલું કામ તો આપણે વ્યાપક ઉકેલ શોધવાનો છે, પછી વિશિષ્ટ ઉકેલ. બરાબર, તો પહેલા તો dx સામે જાય, આ ઘૂસણ કરી દે, એ પણ નીચે જાય. આવું થશે. જો આપણે આપ્યું શું? x³ + x² તો dx છેદમાં છે અને ક્યાં જોઈએ? અંશમાં. તો dx ઉપર જાય તો dy સાથે છે, આ ક્યાં આવશે? છેદમાં. તો dy ઇક્વલ શું થશે મિત્રો? dy ઇક્વલ ટુ 2x² + x છેદમાં આના અવયવ પણ પડે. શું અવયવ પડે? આમાંથી x કોમન આવે તો શું વધે? x² કોમન આવે તો શું વધે? x + 1. આમાંથી 1 કોમન આવે તો શું વધે? x + 1. એટલે આ શું છે? x + 1 x² + 1 dx છે. આ કોણ છે? બરાબર, હવે આમાંથી x કોમન કાઢો તો 2x + 1 કે ઉત્તા. હવે આનું સંકલન કરવા માટે મારે શું કરવું પડે? આંશિક અપૂર્ણાંકની રીત. યાદ છે કે ભૂલી ગયા? કઈ રીત? આંશિક અપૂર્ણાંકની રીત. બરાબર, આંશિક અપૂર્ણાંકની રીતમાં શું કરતા હતા? આપણે કે 2x² + x છેદમાં આગળ અવયવ પડતા નથી. આ સુરેખ છે, એક જ વાર છે, એના છેદમાં x + 1. આ દ્વિઘાત છે, તેની પર કોણ આવે? સુરેખ આવે, પ્લસ bx + c છેદમાં. હવે શું કરતા હતા? તો લસા લેતા હતા. લસા લઈ લઈએ. શું થાય? 2x² + x એ સાથે કેટલા ગુણા છે? x² + 1 * a પ્લસ આ બ્રેકેટ સાથે x + 1 * bx + c. હવે a નો છેદ 0 કરવો તો મારે x બરાબર કેટલા મૂકવા પડે? -1. તો x બરાબર -1 મૂકો તે -1 નો વર્ગ 1 2 ના -1 2 માંથી 1 જાય તો 1. અહીંયા -1 મૂકો તો -1 નો વર્ગ 1 1 ને 2 એટલે 2a. અહીંયા -1 મૂકો તો 0 તો આખું 0 થઈ ગયું. માટે a બરાબર 1/2. બરાબર,
હવે જો હવે કે છે 0 થતો નથી તો કોઈ પણ વસ્તુ મૂકવાની હોય x બરાબર 0 લઈ લો x બરાબર 0 લો તો અહીંયા 0 મૂકો તો 0 અહીંયા 0 મૂકો તો 0 કેટલા વધ્યા તો કે 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 મૂકો તો 0 અહીંયા 1 ઇન્ટુ a એટલે a અહીંયા 0 મૂકો 0 પ્લસ 1 એટલે 1 આ 0 મૂકો તો 0 એટલે કેટલા થયા c પણ a બરાબર છે 1 આ એ સામે છે તો માઈનસ a થાય તો c બરાબર ત્યાં -1/2 હજુ એક કિંમત લેવી પડશે બરાબર કે b શોધવાના છે તો -1 લીધા છે 0 લીધા છે x = 1 લીધો શું મૂકી દઉં ચાલો 1 મૂકો તો 2 ને 1 3 અહીંયા 1 મૂકો તો 1 ને 1 2 એટલે 2a અહીંયા 1 મૂકો તો 2 કેટલા થાય અહીંયા 1 મૂકો તો b + c હવે જો આ કેટલા થયા 3 = 2a + 2b + 2c આ બંને ઉડી ગયા વિચારી લેજો કારણ કે a + c = 0 છે બંને ઉડી ગયો તો b બરાબર કેટલા થયા 3/2 હવે આ સમીકરણની હાલત કેવી થાય એ જોઈએ બરાબર હવે એ લખવાનું હવે પેલા સંકલન કરો ઇન્ટિગ્રેશન dx dy હવે વિકલ સમીકરણ પરથી કેટલા થાય ઇન્ટિગ્રેશન આનું સંકલન એટલે આનું સંકલન ને આનું તમારે સંકલન કરવાનું છે એટલે આનું સંકલન એ કેટલા આવ્યા 1/2 એટલે 1/2 ઇન્ટિગ્રેટ ના છેદમાં x + 1 dx પ્લસ b કેટલા આવ્યા 3/2 ઇન્ટિગ્રેશન 3/2x + c છેદમાં કેટલા થઈ ગયા dy નું સંકલન તો કે y વિકલ સમીકરણ પરથી લખજો કોના પરથી વિકલ સમીકરણ પરથી અથવા તમારે સાઈડમાં કરી નાખવાનું પણ સાઈડમાં બતાવી દેવાનું 1/mod x 1/x + 1 શું થાય log mod x + 1 અહીંયા એક બીજી વાત મેં કીધી હતી જો તમને યાદ હોય તો કે જ્યારે છેદમાં દ્વિઘાત હોય પણ x વગરનું હોય ત્યારે બેને સેપરેટ કરી દેવાના બેને શું કરી નાખો અલગ કરી નાખો આના છેદમાં મૂકી દો આના છેદમાં આવું થશે આના છેદમાં મૂકો તો 3/2 આગળ x ના છેદમાં x² + 1 dx આના છેદમાં મૂકો 1/2 1 ના છેદમાં x² + 1 dx હવે 1 ના છેદમાં x + 1 શું થાય tan ઇન્વર્સ x ને x ના છેદમાં હોય તો આનું વિકલન કેટલું છે 2x છે ઉપર 2 જોઈએ નથી ઉપર જે બબે વડે ગુણી નાખો લાવ થશે y = 1/2 log mod x + 1 + 3 ના છેદમાં 4 હવે શું કામ કર્યો તો ઉપર વાળાનું વિકલન આવી જાય એટલે +1/2 tan ઇન્વર્સ x આનું શું થાય log mod x કે f x ના છેદમાં log mod એટલે કેટલા થયા y = 1/2 log mod x + 1 પ્લસ કેટલા થયા 3/4 log mod x² + 1 પ્લસ 1/2 આગળ છે તો કે tan ઇન્વર્સ x + c આ કયો ઉકેલ આવ્યો વ્યાપક ઉકેલ કયો આવ્યો હવે વિશિષ્ટ ઉકેલ જોઈએ છે વિશિષ્ટ ઉકેલ માટે શું કરવાનું x = 0 y = 1 મૂકતા કેટલા શું કરીએ x = 0 ઉકેલમાં શું કરતા ઉકેલમાં x = 0 y = 1 મૂકતા ઉકેલમાં ચાલો મૂકો અહીંયા આ y = 1
અહીંયા 0 મૂકો તો log 1 કેટલા થાય 0 કામ પત્યું અહીંયા 0 મૂકો તો ફરીથી log 1 0 એનું પણ કામ પત્યું અહીંયા 0 મૂકો તો tan ઇન્વર્સ 0 એટલે એ પણ 0 પ્લસ c એનો મતલબ c બરાબર કેટલા આવે 1 માટે વિશિષ્ટ ઉકેલ કયો થયો c ની જગ્યાએ 1 મૂકી દો માટે વિશિષ્ટ ઉકેલ ત્યારે x0 અને y1 હોય ત્યારે શું થાય y equal to 1/2 log mod x plus 1 plus 3/2 log mod x square plus 1 plus 1/2 tan inverse x plus 1 આ આપણો શું થઈ ગયો વિશિષ્ટ ઉકેલ થઈ ગયો થઈ ગયો વિશિષ્ટ ઉકેલ બરાબર લખી લો આ જ પ્રમાણે બીજા દાખલા તમે આરામથી કરી શકશો 12મા દાખલામાં પહેલા તો dx ને સામે લઈ જાઓ થઈ જશે 13મો દાખલો કરાવીશ એ પણ થશે કરવો હોય તો 13મા દાખલાની હિન્ટ આપી દઉં 13મો દાખલો ફોટો પડવાનો તો રહી ગયો આનો ફોટો પાડવાનો રહી ગયો છે તો તમે આ વિડિયો પરથી સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર આનો ફોટો પાડવાનો રહી ગયો છે વિડિયો પરથી સ્ક્રીનશોટ લઈ લેજો તો થઈ ગઈ થોડી તો 12મો અને 13મો સમજાય 12મો દાખલો શું કીધો છે ફટાફટ આનો સ્ક્રીનશોટ નહીં આવે બરાબર x x1 minus 1 divided by dx equal to 1 તો dx ને ઉપર મોકલી દો આ નીચે જતા રહે શું થાય dx ઉપર જાય એટલે dx થાય આપણે નીચે જાય એટલે dy બરાબર કેટલા થાય 1 ના dy બરાબર શું થાય dx ના છેદમાં x આગળ થાય x minus 1 શું કરવાનું ખંડસ a ના છેદમાં x a ના છેદમાં x minus 1 b ના કરો બરાબર ઠીક છે 13મો દાખલો શું કીધું છે cos dy by dx is equal to a અહીંયા dy by dx તો બંધનમાં છે બંધનમાંથી મુક્ત કરો એને બંધનમાંથી શું કરો મુક્ત કરો તો છૂટું પડે cos ને સામે લઈ જાઓ આ a અચળ છે તો dy by dx શું થાય cos inverse a dx સામે લઈ જાઓ માટે dy બરાબર શું થાય cos inverse a into d આ અચળ છે અને થોડીવાર માટે m કહી દો એટલે નડે નહીં mx mdx થોડીવાર માટે m કહી દો નડે નહીં નહીં તો તમે cos ઇન્વર્સ એનું સંકલન કરી નાખશો ભાઈ બસ સંકલન કરો ઇન્ટિગ્રેશન dy equal to m અચળ છે dx plus c આનું શું થાય y equal to m m કેટલા છે તો કે cos inverse a into x plus c હવે શરત મૂકી દો શરત કઈ આપી છે એ શરત અંદર મૂકી તમે c ની કિંમત શોધી લો એટલે વિશિષ્ટ ઉકેલ તમને મળી જશે ઓકે મિત્રો ચાલો કાલે